શિવ ભગવાનનો હાથ છે એમની ઉપર અને સાક્ષાત છે એવું જ માનીએ છીએ અમે તો મોદીને. અને એમના નામ પર મારે અહીંયા આગળ એક રોડ રાખેલો છે મોલમાં જવાનો, એનું નામ મારે નરેન્દ્ર મોદી રોડ આપવાનું છે. સાહેબને જ્યારે જોઈએ ને અને આપણને થાય ને કે આપણે આજે 12 કલાક સ્ટોરમાં કર્યા, સાહેબને જોઈને આપણો થાક ઉતરી જાય. સાથી સાહેબ 18 કલાક કરે છે, આપણા 12 જ થાય, 6 કલાકની શોર્ટ પડે. પહેલું તો એ છે કે સાહેબને તમે જુઓ અને અહીંથી નીકળો તોય તમે આયા હોય એવા ને એવા ફ્રેશ થઈને પાછા જાઓ કે ભાઈ સાહેબ હજુ કોમ પર જ છે. ઇન્ડિયાને બસ કોઈ પ્રકારની ઓળખાણ જ નથી. સાહેબ આયા ત્યાર પછી ઇન્ડિયાને ગ્લોબલ ઓળખાણ મળી છે. તો અત્યારે હાલ હું ક્લિવલેન્ડ અમેરિકામાં છું અને ત્યાં બધા આપણા ગુજરાતી મિત્રો સાથે વોલીબોલ રમી રહ્યો હતો ને ત્યાંથી પછી એક ગુજરાતી મિત્રએ કહ્યું કે ચાલો મારા સ્ટોર પર, એમનો અહીંયા કન્વિનિયન્ટ સ્ટોર છે, એમણે કહ્યું કે ચલો તમને એક સરપ્રાઈઝ વસ્તુ બતાવું. અને શું છે સરપ્રાઈઝ હું તમને બતાવું અંદર જઈને. આ એમનો સ્ટોર છે, અહીંયાથી એન્ટ્રન્સ છે અને જે આપણા ગુજરાતીઓ છે જે અમેરિકાની અંદર વસવાટ કરે છે, એમનો સ્ટોર છે. પહેલાં સ્ટોરની મુલાકાત પછી કરીએ. સૌથી પહેલાં તમને જે આશ્ચર્ય પ્રમાણે એવી વાત જે અહીંયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એમણે જે લાઈફ સાઇઝ જે કહીએ આપણે એ પ્રકારેનું આખું મોટું જ એમણે આ પોસ્ટર મૂક્યું છે. અને આ છે અમારા એ મિત્ર. કેમ છો? મજામાં? બસ મજામાં. પહેલા એમની સાથે વાત કરીએ. બહાર આવી જાઓ, અહીંયા આવી જાઓ. તો એમની સાથે વાત કરીએ ને. વડાપ્રધાન મોદીના તેઓ પ્રેમી છે, વડાપ્રધાન મોદીને તેઓ પસંદ કરે છે ખૂબ, એવું દેખાઈ રહ્યું છે. અને શા માટે એમણે આ પોસ્ટર અહીંયા મૂક્યું છે, ડિટેલમાં આપણે એમની સાથે વાત કરીએ. કઈ બાબત છે વડાપ્રધાન મોદીની જે તમને અતિશય પ્રિય છે? અને ખાસ કરીને આટલા બધા દૂર છો તમે તો અમેરિકામાં, અને આટલે દૂર રહીને એ પછી તે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમે ચાહો છો, એમને પ્રેમ કરો છો, બરાબર છે? તો એવી કઈ બાબતો છે જેને લઈને તમને આટલા બધા નરેન્દ્ર મોદી વાલા છે? નોનપણથી આપણે ઇન્ડિયામાં, હું તો ગ્રોઅપ થયો છું અને ઇન્ડિયાને નોનપણથી જોયું છે. અને જ્યારે હું અહીં આવ્યો ત્યારે મારી 21st બર્થડે ઉપર આવ્યો હતો અમેરિકાની અંદર. એટલે એ વખતની પરિસ્થિતિ ભારતની આપણને ખબર છે કે શું હતું. અહીં આગળ તમારે કોકને કહો ને કે ભાઈ અમે ઇન્ડિયાથી આવ્યા તો આપણને એક શરમ આવે એ ટાઈપનું થતું હતું કે કોઈ ઇન્ડિયાને ના ઓળખે નહીં, ઇન્ડિયાને બસ કોઈ પ્રકારની ઓળખાણ જ નથી. સાહેબ આયા ત્યાર પછી ઇન્ડિયાને ગ્લોબલ ઓળખાણ મળી છે આખા વર્લ્ડ ની અંદર. સ્પેશિયલી અમેરિકામાં તમે કોઈને બી પૂછો અત્યારે તમે ઇન્ડિયાના છો એમ કહો ને તો એકદમ પ્રાઉડ ફીલ થાય કે ના કે તમે ઇન્ડિયાના છો. બસ સાહેબને લીધે જ છે આ બધું. વિશ્વગુરુ, હવે જે વિશ્વગુરુનો ટેગ તો ખાલી નોમ માત્રનો ટેગ છે, બાકી શિવ ભગવાનનો હાથ છે એમની ઉપર અને સાક્ષાત છે એવું જ માનીએ છીએ અમે તો મોદીને. બરાબર છે. તો અહીંયા તે પોલિટિક્સ થતું હશે, આ તે આપણા ત્યાં તે તમે શું કહેવાય, એક વાત જ્યારે આપણે વિડીયો હું કંઈ પણ મૂકતો અહીંયા અમેરિકા આવ્યો છું તો લોકોનું એવું છે કે તો પછી શું કરવા બધા ગુજરાતીઓ વિદેશમાં જઈને વસ્યા, તો અહીંયા આવીને રહો, આવું બધા લોકો કહેતા હોય છે. એમને શું કહેશો? ના, મોદી સાહેબે એમના ભાષણમાં ચોખ્ખું કહ્યું હતું કે તમે લોકો અહીંયા આગળ રહો છો, તમે લોકો પ્રોગ્રેસ થયા છો, એ તમારી પોતાની આવડત છે. અને કન્ટ્રી એ અમેરિકા એવી કન્ટ્રી છે કે જેણે અમને દિવસ રાત સપોર્ટ કર્યો છે અને અહીંયા આગળ કોઈ પ્રકારનો ભેદભાવ નથી. અને એટલે અમે પ્રોગ્રેસ થયા છીએ. અમને એક એવું પ્લેટફોર્મ મળ્યું છે, એની માટે અમે પ્રોગ્રેસ થયા છે. સાહેબે અહીંયા આગળ કહ્યું છે આવીને કે બસ એવું જ પ્લેટફોર્મ અહીંયા આગળ રહેલા જે દરેક યુવાનો છે એમની માટે તૈયાર કરવા માંગે છે. અને જેવું પ્લેટફોર્મ તૈયાર થશે એવા બધું ગ્રોથ થવાનું છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ, આજે 2014 થી લઈને અત્યાર લગીને આ જે બધો પ્રોગ્રેસ થયો છે એ બધું આપણે જોઈ જ રહ્યા છે કે આગળ થાય છે. અને પ્લેટફોર્મની કમી છે, એટલે પ્લેટફોર્મ બનશે એટલે બધું આગળ થશે. એવી કઈ બાબત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે તમને પુષ્કળ ગમે કે ના આ તો જોરદાર? એમ સખત મહેનત. સાહેબની એક જ વાત, સાહેબને જ્યારે જોઈએ ને અને આપણને થાય ને કે આપણે આજે 12 કલાક સ્ટોરમાં કર્યા, સાહેબને જોઈને આપણો થાક ઉતરી જાય. સાથી સાહેબ 18 કલાક કરે છે,
આપણા બાર જ થાય, 6 કલાકની શોર્ટ પડે. હમ. પહેલું તો એ છે કે સાહેબને તમે જુઓ અને અહીંથી નીકળો તોય તમે આયા હોય એવા ને એવા ફ્રેશ થઈને પાછા જાઓ કે ભાઈ સાહેબ હજુ કોમ પર જ છે. એટલે આરામ કરવાની તમને જરૂર આરામ ઓછી કરવાની પડે. બિલકુલ જરૂર ના પડે. અચ્છા. સાહેબને જુઓ, સાહેબની કાર્યશૈલી જુઓ, અને એ જ મેન છે કે સાહેબ દિવસ રાત કરે છે. અને કોની માટે? તમે તો તમારી ફેમિલી માટે કરો, તમારા છોકરાઓ માટે કરો, તમારા ઘરવાળા માટે કરો. સાહેબ કોની માટે કરે છે? સાહેબનો પરિવાર એટલે આખું આખું આપણું ભારત, આખું વિશ્વમાં રહેતા દરેક હિન્દુસ્તાનીઓ સાહેબનું અને પરિવાર. પાછા વિશ્વમાં જે તમે બધા અમેરિકામાં ને બધે વસો છો એ પાછા સાહેબનો પરિવાર હા, છે. હા, હા. બરાબર મને તો ગણવાનો જ સાહેબે. બરાબર. હા, તમને તો ગણવા જ પડશે કારણ કે તમે પાછા સાહેબ હસી રહ્યા છે. તમે તમારી પર સાહેબ તો કાયમ જો સાહેબના મોઢા પર ખુશી જાય નહીં. બરાબર 18 કલાક કામ કર્યા પછી આની આ ખુશી, આ ગ્લેઝ બરાબર. એવો ને એવો જ છે. અ, કયા પ્રકારના એ કામ છે જે તમને એવું લાગે છે કે અહીંયા એવો માહોલ હોવો જોઈએ જે વડાપ્રધાન મોદીએ કર્યું આપણા લોકો માટે? એમાંથી એવી કઈ બાબતો જે તમને એમ લાગે કે ના એવું આપણા ત્યાં પણ અહીંયા પણ જે થાય, જેમ કે હું અઠવાડિયાથી યુએસમાં છું, તો તેનાથી વધારે ને વધારે લોકોને ફાયદો થાય? અહીંયા આગળ જે આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું મળી રહ્યા છે હમ. એ આપણે થશે તો અહીંયા આગળ બી થશે. અહીંયા આગળ પોલિટિક્સ ને લોકો બધા એટલા બધા ઇન્વોલ્વ નહીં પોલિટિક્સ ની અંદર. અહીં ઇલેક્શન આવે ને જાય, તમને ખબર ના પડે કે આજે ઇલેક્શન હતું ને આજે ગયું. હમ. એવું કોઈ પ્રચાર ના થાય, કશું એ ના થાય. આપણે તો અહીંયા આગળ બધા એક્ટિવલી વોટ કરે છે અને એ કરે છે. પણ આપણે અલગ અલગ જે પોલિટિકલ પાર્ટીઓ ખરી ને એ મુદ્દાઓ બહુ બનાવે છે અને ખોટી ખોટી લુભાવણા જે વાદા આપે છે એના લીધે પબ્લિકને નુકસાન થાય છે. કારણ કે એ પછી પૂરા કરતા નહીં અને જીતે છે, સત્તામાં આવે છે અને પછી કરપ્શન જ એક માર્ગ એવો હોય છે એમનો પૈસા બનાવવાનો. એના લીધે દેશને બહુ નુકસાન પહેલાંય થયું અને હજુ થશે. એટલે એ બધા વાદાઓમાં ના આવું અને બસ જે સાચું કામ કરતું હોય એને આપણે વોટ કર્યા કરવો, સપોર્ટ કર્યા કરવો. દરેક વસ્તુમાં ધીરજ રાખવી, થશે અને થાય છે. બીજું તમે કહ્યું કે આપણા ત્યાં તે મોદી ઉપર તે આરોપ એવા લગાવે છે બીજી વિપક્ષ પાર્ટીઓ કે એમણે જે વાયદા કર્યા હતા પૂરા ના કર્યા. જેમ તમે કહ્યું કે સામે બીજી પાર્ટીઓ વાયદા આપે છે અને પછી કે ઘણી બધી બાબતો છે જે બાકી છે. તો આરોપો તો એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લાગે છે. તો તમારું શું કહેવું છે? સાહેબ પર પહેલી તો કોઈ પ્રકારનો પર્સનલ આરોપ હજુ સુધી કોઈથી એમના પર ઓગરી કરાય એવું રહ્યું જ નહીં. કારણ કે સાહેબે જે વસ્તુ કરી છે ને, રિફોર્મ કર્યા છે બધા જુદા જુદા. ધારો કે ટેક્સ રિફોર્મ કર્યું, એનાથી બિઝનેસોને ફાયદો થયો. એક ટેક્સ કર્યો, જીએસટી નું કર્યું, એનાથી એ કર્યું. નોટબંધી કરી, એનાથી આજે 2 નંબરના પૈસા હતા એ બધું અટકી ગયું. એટલે બેદાના બેંક એકાઉન્ટ ખોલાયા, એનાથી ડાયરેક્ટ પૈસા જતા લોકોના ખાતામાં થયા. એટલે અમે જઈએ છે કાયમ, અમે કાયમ વિઝિટ કરીએ છીએ. કુંભ મેળામાં બી ગયો તો હું, કુંભમાં બી ગયો તો, આ કુંભમાં બી અર્ધ કુંભમાં બી જવાનો છું. એટલે આપણને ફીલ આવે છે કે ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ. ઇન્ડિયાની લોકોની ફિલિંગ, લોકોનું એ બહુ અલગ અલગ જ છે અને ઇન્ડિયાનો લોકોની મસ્તી જુદી જ છે. બરાબર. એટલે જુદા જુદા રિફોર્મ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, જે રોડ બને છે, રસ્તા બને છે. અત્યારે તમે એક વસ્તુ માર્ક કરજો, અમેરિકામાં જે આ 80 ને 90 બનેલા છે ન્યુયોર્ક થી શિકાગો જવા, એના સિવાય ત્રીજો કોઈ રસ્તો પડ્યો નહીં, ત્રીજી કોઈ વ્યવસ્થા ઊભી થઈ નહીં. હા, પ્લેન ને એરપોર્ટોની વ્યવસ્થા થાય છે, પ્લેન વધતા હોય આ એરલાઇન, પણ નવું એરપોર્ટ બન્યું કે નવું રેલવે સ્ટેશન બન્યું એવું કશું જ નથી. કારણ કે અહીં બધું બનેલું છે. અહીં પહેલા જે અમેરિકા જે ડેવલપ કર્યું છે જે લોકોએ બહુ પ્રોપર પ્લાનથી કર્યું છે કે અહીં જગ્યા છોડી છે, દરેકમાં પાર્કિંગ હોય, ગટરની વ્યવસ્થા હોય, આ હોય. આપણે તો આણંદમાં ફરીએ તો પહેલા તો બિલ્ડિંગો બધા બનાવી દીધા, સુપર માર્કેટ હોય તો ત્યાં પાર્કિંગની વ્યવસ્થા ના હોય. કારણ કે હવે સાહેબ કરે તો એમાં કરે શું? કારણ કે એ બધું બની ગયેલી વસ્તુ છે. હવે બની ગયેલી વસ્તુને તમારું ઘર બની ગયેલું હોય અને તમારે એની અંદર ચેન્જીસ કરવાના હોય, ઇઝ ઓલમોસ્ટ લાઈક બહુ ટફ પડે. જે નવું ઘર બનીને તમે એ કરો એના કરતાં, એટલે બની ગયેલી વસ્તુમાં ચેન્જ કરવા એ બહુ અઘરા છે. અને લોકોને છે ને સાફ સફાઈ આ બધી વસ્તુથી આપણા ઇન્ડિયાના લોકો ટેવાયેલા નથી કે ગાર્બેજ પડ્યું હોય તો એ નીચે નાખી દે. એટલે લોકોની ટેવો સુધરશે, જેમ જનરેશન સુધરશે, નોનપણથી તમે તમારા છોકરાને શીખવાડો
એક વસ્તુ કે ભાઈ ગાર્બેજ ના નખાય, આ ના કરાય, આપણી કન્ટ્રી છે, ગાર્બેજ નીચે પડેલું હોય તો લઈ લો. સફાઈથી ચાલુ કરો. સફાઈ થશે તો લોકો બહારના ટુરિસ્ટ આવશે, બહારના ટુરિસ્ટ આવશે તો પૈસા આવશે. એ જ છે મેઇન. બીજું તમે ગાડીમાં તે કઈ નંબર પ્લેટ કઈ નરેન્દ્ર મોદી હા સાહેબ પહેલી વખત જયારે આયા સત્તામાં એ વખતે જ મને આ મારી વર્ક વાન લાયેલો અને વર્ક વાન નો મેં નંબર પ્લેટ નો મારો નંબર મોદી હજુ બી છે મારો એ નંબર. શું વાત છે? એ વર્ક વાન ને મારે રિટાયરમેન્ટ આપવાનું છે પણ મારો નંબર પ્લેટ નો હજુ બી મારી પ્લેટ એ જ છે મોદી. અને બીજી વાન વર્ક લાયો એનું નામ મેં મોદીજી રાખ્યું છે અને પહેલી વર્ક વાન નું નામ મોદી છે. શું વાત? અત્યારે અહીંયા આગળ મોદી વાન મારા પાર્કિંગ લોટમાં જ પડી છે. તમને અમેરિકા તો આવતા હોય છે વડાપ્રધાન મોદી, તમને કોઈ વાર મળવાનો ચાન્સ મળે ને શું કહેશો? ધારો કે આ વિડીયો તે મને લાગે છે ગુજરાતના મોટા ભાગના લોકો જોશે, કારણ કે અમેરિકામાં લોકો શું જીવે છે, શું વિચારે છે મોદી વિશે લોકોને ખબર નથી હોતી. આ વિડીયો કદાચ વાયરલ થાય ને નરેન્દ્ર મોદીને તમને મળવાનું થાય તો તમે શું કહેશો વડાપ્રધાન સાહેબને? બસ મારી એ જ આશા કે એમનું હેલ્થ સારું રહે, દેશ માટે કામ કરતા રહે, અહીં આવે અમારે એમાં ક્લિવલેન્ડમાં, અને એમના નામ પર મારે અહીંયા આગળ એક રોડ રાખેલો છે મોલમાં જવાનો, એનું નામ મારે નરેન્દ્ર મોદી રોડ આપવાનું છે. બસ આજ મારે સાહેબને કહેવું. સાહેબ એક વખત પધારે ક્લિવલેન્ડમાં. બરાબર. તો અહીંયા પછી સાહેબને ફેરવશો, તમે વાનગીઓ ખવડાવશો? હા બસ. સાહેબને તો અહીં ગુજરાતીનું તો બહુ મોટી કોમ્યુનિટી છે અહીંયા આગળ. તો ગુજરાતની અહીંયા આગળ તો સાહેબ ને એમ જ કહેવાનું કે અહીંયા આગળ તો જે અમારા ક્લિવલેન્ડમાં તો જે ગરબા થાય છે ને, લોકો ન્યુયોર્ક ન્યૂજર્સી થી અહીંયા આગળ ક્લિવલેન્ડના ગરબા જુએ છે ને તો ખુશ થઈ જાય છે. એવો માહોલ જામે છે, એવો બધા કાર્યક્રમો થાય છે ગુજરાતી સમાજના અને દરેક પ્રકારના. અમારે સરસ અહીંયા આગળ શિવાવિષ્ણુ ટેમ્પલ છે અને દરેક પ્રકારના બધા મંદિરો છે બીજાને, એટલે બધા સરસ પ્રોગ્રામો થાય છે અને સરસ આપણી એક હિન્દુ કોમ્યુનિટી અહીંયા આગળ અહીં ક્લિવલેન્ડમાં વસેલી છે. થેન્ક યુ વેરી મચ. તમે મારી સાથે વાત કરી તો બોનીભાઈ ઇમોશનલ પણ થઈ ગયા વાત કરતા કરતા. સ્વાભાવિક છે કે જે વ્યક્તિને એટલું પસંદ કરતા હોય એટલે ઇમોશનલ થઈ જવાય. અને સુંદર વાત કરી, બરાબર છે, આપણી સાથે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સોમાનની આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા જે કંઈ પણ મંતવ્ય હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમેરિકામાં વસતા તમારા જે કોઈ મિત્રો હોય, તમારા સગા સંબંધી હોય, એમને અચૂક આ વિડીયો તમે ફોરવર્ડ કરજો અને જે કંઈ તમારા વિચાર હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યારે હાલ અમે અમેરિકાની સફરે છે, વધારે ને વધારે ગુજરાતીઓ સુધી અમે તમને પહોંચાડતા રહીશું અને વિડીયો આ જ રીતે બતાવતા રહીશું. તો ચોક્કસથી આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.